આ ગામમાં ક્યારે પણ મારા જેવું કંઈ કામકાજ હોય, શિક્ષણને લગતું હોય, કોઈ પણ બીજું ત્રીજું હોય તો પણ મને યાદ કરજો. હું ચોક્કસપણે તમને ખાટો વખત નહીં આવવા દઉં એવી ખાતરી આપું. ભારત માતા કી જય. આજરોજ ઉના તાલુકાના ડમાસા ગામે સમસ્ત ડમાસા ગામ દ્વારા આયોજિત શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સાંસદ શ્રી રાજેશ ચુડાસમા અને ઉના તાલુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ ધાર્મિક પ્રસંગે તેઓની સાથે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લખમણભાઈ બાંભણિયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી બાબુભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રૂડાભાઈ સિંગોડ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ શ્રી સામદભાઈ ચારણિયા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બીજલભાઈ બાંભણિયા, સરપંચ શ્રી હરેશભાઈ સોલંકી સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિનિધિ સિંગર શૈલેષ, ઉના. અને ભગવાન રામચંદ્રજીની આવતીકાલે રામનવમી છે. હું ભગવાન રામચંદ્રજી, માં ભવાની અને ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું કે અહીંયાના દીકરા દીકરી હોય, અહીંયાના આગેવાનો હોય, અહીંયાના વડીલો હોય, એમણે જે પોતાના દીકરા દીકરી અને ગામ માટે જે સપના જોયા હોય એ તમામ પૂરા થાય એવી ભગવાન રામચંદ્રજીને પ્રાર્થના કરું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. હમણાં પ્રિન્સિપાલ નકુમ સાહેબ એમની મને વાત કરતા હતા ત્યારે હું નકુમ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સારા સમાજના નિર્માણમાં જો કોઈનો સૌથી મજબૂત પાયો હોય તો એ શિક્ષક અને પ્રિન્સિપલ. અને ખાસ કરીને આવા ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાં એભાભાઈનું સ્વાગત છે. ડમાસા ગામ વતી હું તમારું સ્વાગત છે. મોહનભાઈનું પણ સ્વાગત છે. હવે કીધું એમ કે સારા સમાજનું નિર્માણ કરવું હોય તો શિક્ષણ એ પેલું પગથિયું. અને ખાસ કરીને જ્યારે ગ્રામ્ય વિસ્તારના શિક્ષણની વાત ત્યારે નકુમ સાહેબ જેવા પ્રિન્સિપાલ અને એમના જેવા શિક્ષકોને કારણે ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણ મજબૂત રીતે મળી રહે એવા પ્રયત્નો કરે છે. ત્યારે એમના અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમામ સ્ટાફ પણ આજે અહીંયા જ. પણ આ ગામમાં ક્યારે પણ મારા જેવું કંઈ કામકાજ હોય, શિક્ષણને લગતું હોય, કોઈ પણ બીજું ત્રીજું હોય તો પણ મને યાદ કરજો. હું ચોક્કસપણે તમને ખાટો વખત નહીં આવવા દઉં એવી ખાતરી આપું. ભારત માતા કી જય. જય જય ગરુડ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.